વનરાજી અને કુદરતી સૌંદર્યનો લખલૂટ ખજાનો ધરાવતું દાહોદ સૌથી વધુ ગ્રામીણ વસ્તી અને સૌથી ઓછું શહેરીકરણ ધરાવતો જિલ્લો છે. સૌથી વધુ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ ધરાવતા દાહોદમાં વર્ષ 1922માં અમૃતલાલ ઠક્કરે આદિવાસી ઉત્કર્ષની મહાન સંસ્થા ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને મેઘાણીએ તેમને ઠક્કર બાપા કહીને નવાજ્યા. ગુજરાતમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન અને વાવેતર દાહોદ જિલ્લો કરે છે અને આ દાહોદ ઊંઝા પછીનું કૃષિ વેપારનું બીજા નંબરનું કેન્દ્ર છે. દાહોદના ધાનપુર તાલુકામાં આવેલું રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સૌથી વધુ વસ્તી ધરાવે છે. આ ઉપરાંત મધ, આંબળા અને ચારોળી માટેનું કેન્દ્ર કંજેટા પણ અહીં જ આવેલું છે. ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાતા સોલંકી કાળમાં નિર્મિત શિવ પંચાયતન મંદિરના અવશેષો જે દાહોદના બાવકા ખાતેથી મળ્યા છે તેનું સ્થાપત્ય બેનમૂન છે. ઉગતા સૂર્યની ભૂમિ ગરબાડા અને દાહોદના પેરિસ તરીકે ઓળખાતું દેવગઢ બારિયા પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે.